મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મોર્નિંગ ગ્રુપ ઓફ સાયન્સ સ્કૂલમાં આપનું સ્વાગત છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10 ની સારી એવી પરીક્ષા આપી છે, બરાબર? અને અત્યારે આ જે આપણે સારું રિઝલ્ટ આવશે, રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છીએ, બરાબર? રિઝલ્ટ સારું જ આવશે। હવે આપણે એ દિશા તરફ જઈ રહ્યા છીએ કે સાયન્સમાં મારે મેથ્સ લેવું કે બાયોલોજી લેવું કે પછી કોમર્સ કરવું। તો અહીંયા મિત્રો આપણે જે સાયન્સના આપણે સ્વ મૂલ્યાંકનના એક લેક્ચરની શરૂઆત કરી છે આપણી સ્કૂલ તરફથી, કે જેથી તમે એક રિયલાઇઝ થઈ શકે કે મારે મેથ્સ લેવું છે કે બાયોલોજી। બીજી એક વસ્તુ મિત્રો, હું અજયભાઈ પટેલ તમારા બાયોલોજી સબ્જેક્ટ સાથે જોડાયેલો છું, બરાબર? મૌની સ્કૂલની અંદર મિત્રો ઘણા વર્ષોથી જીવ વિજ્ઞાન બહુ સરસ રીતે અભ્યાસ કરાવતો આવ્યો છું અને આગળ પણ આ સંસ્થા સાથે લાંબા સમય સુધી જોડાઈ અને જીવ વિજ્ઞાન યોગ્ય આપવાનો પ્રયત્ન કરીશ। હવે થોડું આપણે આપણા સબ્જેક્ટ તરફ જઈએ મિત્રો। હવે સબ્જેક્ટની વાત કરીએ મિત્રો, તો સમજી લો કે તમે એક સાયન્સ બુક જે આપણે આવતી એની અંદર તમારે કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી, બરાબર કે એવા 3 પોર્શન પડતા હતા, બરાબર? જે એક જ શિક્ષક ભણાવતા હતા, બરાબર? જ્યારે અહીંયા શું થાય છે મિત્રો, તો કે સાયન્સની અંદર કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી 3 પોર્શન અલગ પડી ગયા અને ત્રણની અલગ અલગ બુક બની ગઈ। ખ્યાલ આવે છે કે નહીં? એટલે તમે સમજી શકો છો એકદમ સરળ બની ગયો, આપણો અભ્યાસ એકદમ સરળ બની ગયો છે, બરાબર? અને દરેક વિષય નિષ્ણાત શિક્ષક તમને એનું યોગ્ય ગાઈડન્સ અને અભ્યાસ તમને કરાવશે। ચલો, ક્લિયર છે? હવે અહીંયા આપણે એક સમજો કે તમને હું ખાલી એક જ ઉદાહરણ આપું, કારણ કે અત્યારે આપણે સ્વ મૂલ્યાંકન તરફ જઈ રહ્યા છીએ મિત્રો। તો એની અંદર એક તમે જે 8, 9, 10માં જે મિત્રો સાયન્સના જે ટોપિક ભણીને આવ્યા છો, ખાસ કરીને જીવ વિજ્ઞાન સાથે જે જોડાયેલા હતા, એ બધા જ ટોપિકમાં જો આપણે જોઈએ મિત્રો, તો એની અંદર એ જ બધા ટોપિક તમારે 11 સાયન્સ અને 12 સાયન્સ બાયોલોજી બુકની અંદર અભ્યાસ કરવાનો છે। હા, બરાબર? એવું નથી કે કોઈ ટોપિક તમારે નવો અભ્યાસ કરવાનો છે, સેમ ટુ સેમ જે તમે ધોરણ 8, 9, 10માં જે ભણી ગયા છો એ જ ટોપિક અહીંયા છે। ચાલે કોષ હોય, બરાબર, કે કોષને લગતા બીજા કોઈ ટોપિક હોય, વનસ્પતિ પેશી હોય, પ્રાણી પેશી હોય, બરાબર? બધા જ ટોપિક મિત્રો એ છે, બરાબર? હવે આપણા આ સ્વ મૂલ્યાંકનની અંદર મિત્રો એક ટોપિકની હું શરૂઆત કરું કે ધારો કે તમે યાદ કરો, તમારે ધોરણ 10 ની અંદર મિત્રો એક જ ચેપ્ટરની અંદર હ્યુમન ફિઝિયોલોજીના બધા જ અલગ અલગ પાર્ટ્સ વિશે તમને અભ્યાસ કરવામાં આવ્યો હતો। યાદ કરો, એમાં પહેલું પાચન તંત્ર હતું, બીજું શ્વસન તંત્ર હતું, ત્રીજું પરિવહન તંત્ર હતું, ચોથું ઉત્સર્જન તંત્ર હતું, બરાબર કે નહીં? કંકાલ તંત્ર અને સાથે સાથે પ્રજનન તંત્ર। તો આ બધા જ તંત્રો ક્રમમાં તમને એક જ ચેપ્ટરની અંદર ત્યાં આપણને વર્ણન કરેલું હતું, બરાબર કે નહીં? અહીંયા આપણે આ જ વસ્તુ મિત્રો હ્યુમન ફિઝિયોલોજીમાં આપણને બધા જ તંત્રો સેપરેટ અલગ અલગ ચેપ્ટરની અંદર ડીપમાં તમને અભ્યાસ કરાવવામાં આવશે। ખ્યાલ આવી ગયો? એટલે જેથી શું થશે કે દરેક તંત્ર, એટલે અહીંયા તમે જુઓ, કોઈ બી નવું ટોપિક નથી શીખવાના મિત્રો। પાચન તંત્રના દરેક પાર્ટ્સ વિશે તમે જાણો છો, શ્વસન તંત્રના દરેક પાર્ટ્સ વિશે તમે જાણો છો। તમને રુધિરાભિસરણ તંત્ર વિશે પૂછવામાં આવે તો તમને ખબર છે કે રુધિરની અંદર કયા કયા ઘટકો છે, રુધિર રસ છે કે રુધિર કોષો છે, ખ્યાલ આવે છે કે નહીં? હૃદય જેવી રચનાઓ છે, એ બધા જ ટોપિક તમે ઓલરેડી જાણો છો, પણ એ ઘટકો, એ અંગો કેવી રીતે કાર્ય કરે છે, બરાબર કે નહીં? એ બધાને ડીપમાં આપણે 11 સાયન્સ અને 12 સાયન્સની અંદર અભ્યાસ કરવાના છીએ। ખ્યાલ આવે છે કે નહીં મિત્રો? અને બીજું, તમે જો બાયોલોજી સબ્જેક્ટ સિલેક્ટ કરો છો મિત્રો, જીવ વિજ્ઞાન મતલબ કે જીવ સાથે સંકળાયેલું જ્ઞાન, બરાબર? હવે એની અંદર એક્ચ્યુઅલી 2 પોર્શન છે, એક વનસ્પતિ શાસ્ત્ર તો બીજી બાજુ પ્રાણી શાસ્ત્ર, બરાબર? મતલબ કે એક પોર્શન એવો છે કે જેની અંદર આપણે વનસ્પતિઓનો અભ્યાસ કરીશું અને એક પોર્શન એવો છે કે જેની અંદર આપણે પ્રાણીઓનો અભ્યાસ કરીશું, બરાબર? અને મિત્રો જીવ વિજ્ઞાન એટલા માટે અગત્યતા બની જાય છે કે અત્યારની જે આપણી આ લોકડાઉન વાળી સ્થિતિ, કોરોના, બરાબર, કે જે આજે લોકો કેટલા બધા ડિસ્ટર્બ થઈ રહ્યા છે, આજે તો તમે જોઈ શકો છો એક જે સૌથી ટોપ ઉપર છે મિત્રો, એ છે આપણા ડોક્ટર્સ, બરાબર, કે જે ટ્રીટમેન્ટ આપી રહ્યા છે, જેના થકી આજે કેટલાય લોકો પોતાનો જીવ બચાવી રહ્યા છે, બરાબર કે નહીં? એટલે સમજી લો કે તમે જે ફિલ્ડ પસંદ કરી રહ્યા છો મિત્રો, એ ફિલ્ડ સૌથી બેસ્ટ રહેવાનું છે, કારણ કે મેડિકલની અંદર કામ કરવું
બરાબર બે એક તો ઘણા બધા ફાયદા છે એક તો જો ઇન્કમના સ્ત્રોત તો ખરો જ પણ સાથે સાથે મિત્રો છે તમને ડોક્ટર મતલબ કે જે ભગવાનની પદવી પ્રાપ્ત થતી જોવા મળે છે બરાબર તો એ પણ એક આપણે એમ કહી શકીએ કે ખરેખર આપણા માટે ખૂબ જ એક સારું આગળ જતા ફાયદાકારક સાબિત થઈ શકે છે બરાબર હવે આપણે જે મેં તમને વાત કરી કે જે મારું હ્યુમન ફિઝિયોલોજી છે કે ભાઈ પાચન તંત્ર શ્વસન તંત્ર પરિવહન તંત્ર બરાબર તો તમે જુઓ એ તંત્રો પણ ક્રમમાં છે ઇવન આપણે 11 સાયન્સની અંદર ચેપ્ટરો પણ આ જ ક્રમમાં છે બરાબર તો એમાંના એક તંત્રને આપણે આજે એક સ્વમૂલ્યાંકન અર્થે શરૂઆત કરીએ કે જેથી તમારું ચિત્ર વધારે સારું ક્લિયર થાય અને તમે એ તંત્રના થોડા વધારે નજીક જઈ શકો બરાબર હવે આપણે જાણીએ છીએ મિત્રો કે તમે બધા તંત્રોમાં સૌથી પહેલું કયું તંત્ર જરૂરી છે તો કે પાચન તંત્ર શા માટે કારણ ખોરાક લઈશું મિત્રો તો જ આગળ બધા એનું ઓક્સિડેશન થઈને ઊર્જા મુક્ત થશે અને તો જ આપણે બધા કાર્યો કરી શકીશું બરાબર છે તો એવું જ આપણું એક તંત્ર એટલે મિત્રો શું પાચન અને અભિશોષણ વાળો એક ટોપિક એક ચેપ્ટર કે જેની અંદર આપણે પાચન તંત્રનો શું કરીશું અભ્યાસ કરીશું ઓકે રેડી ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણું જે પાચન તંત્રની વાત ચાલે છે મિત્રો તો શા માટે પાચન તંત્રની આપણી જરૂરિયાત શું છે મિત્રો તો એના માટે આપણે પહેલા યાદ કરીએ કે આપણા ખોરાકના મુખ્ય ઘટકો કયા છે બરાબર તમને બધાને જ ખબર હશે મિત્રો કે આપણા ખોરાકના મુખ્ય ઘટકોમાં શું છે મિત્રો તો કે કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને ચરબી છે બરાબર કે નહીં સાથે સાથે ખનિજ તત્વો થોડી માત્રામાં વિટામિન્સ અને પાણી પણ આપણે ખોરાક સ્વરૂપે શું કરીએ ઉપયોગ કરીએ છીએ બરાબર હવે પાચન તંત્રનું કાર્ય શું છે એને આપણે સમજવું છે ખ્યાલ આવે છે કે નહીં પાચન તંત્ર કયા કાર્ય સાથે સંકળાયેલું છે બરાબર હવે જ્યારે આપણે ખોરાક લઈએ છીએ મિત્રો ત્યારે એ ખોરાકના મોટા ભાગના ઘટકો જટિલ સ્વરૂપે છે કયા સ્વરૂપે છે મિત્રો જટિલ સ્વરૂપે બરાબર જટિલ સ્વરૂપે જ્યારે ખોરાકના ઘટકો હોય એટલે આપણા શરીરમાં એક્ચ્યુઅલી શું છે કે ખોરાકના ઘટકોને એક કોષથી બીજા કોષ સુધી પહોંચાડવાના છે કે જેથી દરેક કોષને પ્રોપર માત્રામાં શું મળતી રહે એનર્જી મળતી રહે બરાબર કારણ કે તમે વિચારો મિત્રો આપણે એક જ કોષથી આપણા જીવનની શરૂઆત કરેલી કે જ્યારે શુક્રકોષ અને અંડકોષ ફલન થયું એટલે પહેલું ફલિતાંડ મળ્યું અને એક કોષમાંથી આજે આપણે કહી શકીએ કે 100 ટ્રિલિયન મતલબ કે 10^14 જેટલા કોષો આપણી અંદર આવી ગયા તો સીધી વસ્તુ છે કે દરેક કોષને એનર્જી મળવી જરૂરી છે ઊર્જા મળવી જરૂરી છે અને આપણે ઊર્જા મેળવવા માટે શું કરીએ મિત્રો ખોરાક લઈએ છીએ બરાબર પરંતુ આ જે ખોરાકના જે ઘટકો છે મિત્રો એ ઘટકો કેવા સ્વરૂપે છે થોડા જટિલ સ્વરૂપે છે બરાબર હવે ખોરાકના મુખ્ય ઘટકો કયા મિત્રો તો આપણને ખબર છે કે કાર્બોહાઈડ્રેટ છે પ્રોટીન છે લિપિડ એટલે કે ચરબી છે બરાબર આ સાથે સાથે બીજા તો કે ખનિજ તત્વો છે બરાબર વિટામિન્સ છે અને પાણી બરાબર તો આ બધા ઘટકો આપણે રોજિંદા જીવનની અંદર ખોરાકની અંદર શું કરીએ છીએ પ્રાપ્ત કરીએ છીએ બરાબર હવે એ જે ખોરાકના ઘટકોમાં મિત્રો આ જે ત્રણ ઘટકો છે કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને ચરબી બરાબર એ કેવા છે જટિલ સ્વરૂપે છે બરાબર જ્યારે ખનિજ તત્વો વિટામિન્સ અને પાણી એ ઓલરેડી કેવા છે મિત્રો સરળ સ્વરૂપે છે બરાબર એટલે આપણે આ ત્રણ ઘટકોના પાચન કરવાની કોઈ જરૂર નથી એમનો સીધો જ પરિપાચનને યોગ્ય છે હવે તમને કહેશો કે સર પાછો એક શબ્દ આવે પાચન અને પરિપાચન એનો ફરક શું છે મિત્રો તો કે પરિપાચન એટલે શરીરમાં આ ઘટકોનો ઉપયોગ કરવો જીવરસ બનાવવા માટે અથવા તો એમાંથી ઊર્જા મેળવવા માટે એમાંથી અંતઃસ્રાવ બનાવવા માટે પ્રોટીન બનાવવા માટે એ પરિપાચન ક્રિયા કહેવાય ખ્યાલ આવે છે કે નહીં પરંતુ એ પરિપાચન ક્રિયા ત્યારે જ થઈ શકે જ્યારે પહેલા શું થવું જોઈએ છે પાચન મતલબ કે જટિલ ઘટકોને સરળ સ્વરૂપમાં મિત્રો ખાસ ધ્યાન આપજો જટિલ ઘટકોને આપણે કેવા સ્વરૂપમાં સરળ સ્વરૂપમાં લઈ જવા પડે ત્યારે જ આપણે એમનો પરિપાચનને ઉપયોગ કરી શકીએ છીએ બરાબર હવે મેં તમને કીધું એમ કે ભાઈ ખનિજ તત્વો વિટામિન્સ અને પાણી એ ઓલરેડી સરળ સ્વરૂપે છે એટલે આપણે એને સરળ બનાવવાના નથી ખ્યાલ આવે છે કે નહીં એનો સીધો જ ઉપયોગ થઈ જાય છે મિત્રો તમે જો આપણે જ્યારે બીમાર પડતા હોઈએ છીએ અથવા તો આપણામાં વિટામિન્સની ઉણપ હોય ખનિજ તત્વોની ઉણપ હોય જેમ કે કેલ્શિયમની ઉણપ હોય તો ડોક્ટર આપણે કઈ સફેદ ગોળી આપી દેતા હોય છે ટીકડા ગોળી બરાબર એ સીધો જ આપણા શરીરમાં દરેક કોષો સુધી પહોંચી જાય છે બરાબર એ સિરિંજ દ્વારા પણ આપણે લઈ શકીએ છીએ ડાયરેક્ટ બ્લડની અંદર પણ વિટામિન્સ લઈ શકીએ છીએ કેમ કારણ કે એ સરળ સ્વરૂપે છે ખ્યાલ આવી ગયો પરંતુ તમે આ ત્રણ ઘટકો જો મિત્રો કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને ચરબી આ ત્રણે ત્રણ જટિલ સ્વરૂપ છે બરાબર હવે જ્યાં સુધી એમને સરળ ન બનાવવામાં આવે ત્યાં સુધી આપણું શરીર
ની અંદર એનું પ્રસરણ ન થાય, બરાબર. એટલે એક શબ્દ ઓર પણ આપણે લખી શકીએ મિત્રો, પ્રસરણશીલ. કે ભાઈ આ ત્રણેય ઘટકોને કેવા બનાવવા પડે? પ્રસરણશીલ બનાવવા પડે, કારણ કે આ ત્રણેય ઘટકો જટિલ સ્વરૂપમાં છે, બરાબર. હવે એ પ્રસરણશીલ થાય તો જ એનું અભિશોષણ થાય. ખ્યાલ આવે છે કે નહીં? એટલે એ બધી જ ક્રિયા કરવા માટે, જટિલમાંથી સરળમાં લઈ જવા માટે મિત્રો આપણા શરીરમાં કોની રચના જોવા મળે છે મિત્રો? પાચન તંત્રની રચના જોવા મળે છે. આપણું જે ડાયજેસ્ટિવ સિસ્ટમ જે ખરું મિત્રો, બરાબર, એ આ જ કાર્ય સાથે શું છે મિત્રો? સંકળાયેલું છે. કે ભાઈ જે ખોરાકના જટિલ ઘટકો છે એ જટિલ ઘટકોને આપણે કેવી તરફ? સરળ તરફ લઈ જવાનો પ્રયત્ન છે. ચલો ખ્યાલ આવી ગયો દરેકને? ઓકે. હવે તમે જુઓ મિત્રો કે આપણે જે જટિલ ઘટકો છે, બરાબર, એ કયા કયા છે? એક તો કાર્બોદિત, બરાબર, જેને આપણે ઘણીવાર સ્ટાર્ચ તરીકે પણ ઓળખીએ છીએ, અને નોર્મલી એનો વર્ડ જે છે પોલિસેકેરાઇડ કહેવાય, બરાબર. હવે એને સરળ સ્વરૂપમાં તો કે ડાયસેકેરાઇડ અને એથી આગળ મોનોસેકેરાઇડ. મતલબ આ એક લાંબી શૃંખલા છે, એને તોડીને નાની નાની શૃંખલામાં સિંગલ સ્વરૂપમાં આપણે છૂટો પાડી રહ્યા છે, બરાબર ને? તો કાર્બોદિતનો ડાયસેકેરાઇડમાં કન્વર્ટ એટલે માલ્ટોઝ, લેક્ટોઝ અને સુક્રોઝ જેવી શર્કરાઓ મળે, બરાબર. અને એનથી પછી આગળ એનું પાચન થાય એટલે હજુ એ મોનોસેકેરાઇડ્સ માં રૂપાંતરિત થાય, જેવા ઘટકો છે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ, બરાબર. આ શબ્દો સાથે મિત્રો તમે પરિચિત હશો. ખ્યાલ આવે છે કે નહીં? આ શબ્દો તમારા માટે નવા નથી, તમે ક્યાંક ને ક્યાંક એના વિશે થોડું તો જાણો છો, બરાબર. ઓકે. પ્રોટીન મિત્રો આપણે ખોરાકમાં, આપણે નથી કહેતા, ઘણી બધી એડ આવતી હોય છે કે ખોરાકમાં પ્રોટીન લેવું જરૂરી છે, પણ મિત્રો આપણા શરીરમાં પ્રોટીનની બહુ જ જરૂરિયાત છે. આપણા શરીરના મેલેનિન થી લઈને આપણા શરીરના દરેક અંતઃસ્ત્રાવો, ઉત્સેચકો શાના બનેલા છે? પ્રોટીનના બનેલા છે, બરાબર. આપણે આપણા શરીરમાં તમે ભણી ગયા છો કોષ દિવાલ, કોષ રસ પટલ, આગળના ગુણમાં કોષ રસ પટલમાં મિત્રો 50-52% સુધી પ્રોટીન રહેલું છે, બરાબર. પણ એ પ્રોટીન સીધું ઉપયોગમાં ન થાય મિત્રો, એ પ્રોટીનને પહેલા સરળ સ્વરૂપમાં લઈ જવું પડે, અને પ્રોટીનનો સરળ સ્વરૂપ એટલે મિત્રો કોણ છે? એમિનો એસિડ. એટલે પહેલા પ્રોટીનનું પાચન કરવું પડે, એટલે એને જટિલ સ્વરૂપમાંથી સરળ સ્વરૂપ એટલે એમિનો એસિડમાં કન્વર્ટ થાય, એટલે કેવો ઘટક થઈ જાય મિત્રો? પ્રસરણશીલ ઘટક થઈ જાય, બરાબર. પછી એનું શું થાય? અભિશોષણ થતું જોવા મળે છે. ચાલો ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? અને ત્રીજો ઘટક મિત્રો કોણ છે? ચરબી, બરાબર, જેને આપણે લિપિડ તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર કે નહીં? હવે એ જે ચરબી જે ખરું મિત્રો, એના સરળ સ્વરૂપ કયા છે? તો કે ગ્લિસરોલ અને ફેટી એસિડ. એના સરળ સ્વરૂપ કયા છે મિત્રો? ગ્લિસરોલ અને ફેટી એસિડ. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આ જે ત્રણેય ઘટકો જે ખરા, કાર્બોદિત, પ્રોટીન અને ચરબી, જે જટિલ સ્વરૂપે આવેલા છે, બરાબર, એને સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરવાની ક્રિયા એટલે મિત્રો શું કહીશું આપણે? એને પાચન તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? અને મિત્રો આ જે આપણી પાચનની જે ક્રિયા છે મિત્રો, એ આપણે એમ કહી શકીએ યાંત્રિક અને જૈવ રાસાયણિક. સમજો મિત્રો, યાંત્રિક અને જૈવ રાસાયણિક બે પ્રકારના પાચનની વાત અહીંયા થતી જોવા મળે છે. મિત્રો યાંત્રિક એટલે એક પ્રકારે આપણે એમ કહી શકીએ ભૌતિક, બરાબર. ધારો કે તમે રોટલી છે, આપણે રોટલી ખોરાકમાં લઈએ છીએ તો સ્ટાર્ચ છે ને, બરાબર, તો આપણે એને કોળિયા સ્વરૂપમાં કન્વર્ટ કરીએ છીએ, ચાવીએ છીએ કે નહીં મિત્રો? તો એ જે ચાવવાની ક્રિયા થાય તો એ આખું એનું સ્વરૂપ બદલાતું હોય, ભૌતિક સ્વરૂપ બદલાય છે, તો એ યાંત્રિક પાચન થઈ ગયું. આપણું જઠર ખોરાકને વલોવે છે મિત્રો, તો એ આપણું શું થઈ ગયું મિત્રો? યાંત્રિક પાચન થઈ ગયું. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. અને સાથે સાથે પેલું મેં જૈવ રાસાયણિકની પણ વાત કરી, તો જૈવ રાસાયણિક એટલે આ મિત્રો કે કાર્બોદિત મતલબ પોલિસેકેરાઇડનો, ડાયસેકેરાઇડ, ડાયસેકેરાઇડનો મોનોસેકેરાઇડ. ખ્યાલ આવે છે કે નહીં? પ્રોટીનનો એમિનો એસિડમાં અને ચરબીનો ગ્લિસરોલ અને ફેટી એસિડમાં કન્વર્ટ કરવું, બરાબર કે નહીં? તો એ આપણે શું કહેવાય મિત્રો? જૈવ રાસાયણિક પાચન તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર. અને એના માટે મિત્રો આપણા અંદર પાચન તંત્ર અને સાથે સાથે આ ખોરાકના ઘટકોના પાચન માટે પાચક ગ્રંથિઓની શું જોવા મળે? હાજરી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે પાચનની વાત કરી મિત્રો, તો સીધી વસ્તુ છે આપણી અંદર એક અંગ પાચન તંત્ર આપણને આપેલું છે, બરાબર. અને સાથે સાથે સહાયક પાચન ગ્રંથિઓ છે. મેં તમને પહેલા જ કીધું ને, બે પ્રકારનું પાચન થાય, યાંત્રિક અને બીજું જૈવ રાસાયણિક, બરાબર. તો એના માટેની વ્યવસ્થા આપણા પાચન તંત્રની ઓલરેડી છે જ, અને સાથે સાથે સહાયક પાચન ગ્રંથિઓ પણ આપણા પાચન તંત્ર સાથે શું છે? સંકળાયેલી છે. તો એવા પાચન તંત્ર વિશે આપણે હવે ચર્ચા કરીશું, બરાબર. અહીંયા મિત્રો એક થોડો ડાયાગ્રામ મેં તમને બતાવેલો છે કે જેની અંદર તમને હું બધા અંગો બતાવી શકું, બરાબર. તમે જોઈ લો મિત્રો કે આપણું જે પાચન તંત્ર જે ખરું, એના જો અંગોની વાત કરીએ મિત્રો, તો કે મુખ,
મુખ ગુહા, કંઠનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળગુહા. બરાબર. હવે જે નાનું આંતરડું છે મિત્રો એની અંદર ત્રણ વિસ્તાર જોવા મળે: પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર. બરાબર. અને જે મોટું આંતરડું છે એમાં પણ ત્રણ વિસ્તાર છે: અધ્યાંત્ર, કોલોન અને મળાશય. ચલો ક્લિયર છે. તો એ રીતે આપણું આખું આ પાચન તંત્ર પાચક અંગોનું બનેલું છે મિત્રો. આ વસ્તુ બી તમને ખ્યાલ હશે કે કોષો ભેગા મળી પેશી બને, પેશી ભેગી મળી અંગ બને, અંગો ભેગા મળી અંગતંત્ર બને. ખ્યાલ આવે છે કે નહીં? અંગો ભેગા મળી શું બને? અંગતંત્ર. તો આ બધા આપણા અંગો છે મિત્રો: મુખ, મુખગુહા, કંઠનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળગુહા. ચલો ક્લિયર છે. હવે આ અંગોની જે ગોઠવણી છે મિત્રો એને એક આપણો ડાયાગ્રામ જે ખરો એની સાથે થોડું સમજી લઈએ કે ભાઈ એની ગોઠવણી કેવી રીતે થયેલી છે. બરાબર. તો તમે જોઈ શકો છો મિત્રો, શરૂઆત મુખ, એની સાથે આગળ મુખગુહા છે. બરાબર. ઓકે. ઉપરના ભાગે મિત્રો નાસિકા કોટર છે. એટલે આપણે જાણીએ છીએ મિત્રો કે આપણી આગળનો ભાગ જે કંઠનળી છે મિત્રો, કંઠનળી એ શ્વાસ નળી અને પાચન માર્ગ બંને માટે સામાન્ય છે. બરાબર. તો એની ચર્ચા પણ આપણે સમય આવશે ત્યારે કરીશું. તો કે કંઠનળી, કંઠનળી પછી કયો વિસ્તાર મિત્રો? અન્નનળી. અન્નનળી મિત્રો આપણા ગળાના વિસ્તારથી લઈને છેક આપણો જે છાતીનો જે ભાગ છે મિત્રો, ઉરસ પ્રદેશ, ત્યાંથી આગળ વધી એક અહીંયા ઉરોદર પટલ આવેલું છે મિત્રો. એક વસ્તુ તમને કહી દઉં કે ઉરોદર પટલ જે ખરું એ આપણો ઉરસ અને ઉદર એને બે ભાગમાં શું કરે? વહેંચે છે. તો એ ઉરોદર પટલના છિદ્ર દ્વારા અન્નનળી ક્યાં ખુલે છે મિત્રો? જઠરની અંદર ખુલે છે. બરાબર. જઠર આગળ જતા મુદ્રિકા સ્નાયુ બનેલા ભાગ દ્વારા આગળ જઈને શેમાં ખુલે? તો કે નાના આંતરડામાં. હવે નાના આંતરડાનો શરૂઆતનો યુ આકારનો ભાગ મિત્રો, એના માટે આપણે શબ્દ શું વાપરીએ છીએ મિત્રો? પક્વાશય. બરાબર. પક્વાશય આગળ જઈને ગુંજરામય લાંબો વિસ્તાર એટલે મિત્રો મધ્યાંત્ર, અને એને આગળ લાંબો બીજો વિસ્તાર એટલે શેષાંત્ર. નાનો આંતરડું ક્યાં ખુલે? તો કે મોટા આંતરડામાં. મોટા આંતરડાના જે ભાગે વિસ્તાર સાથે જોઈન્ટ થાય છે તેને અધ્યાંત્ર કહે છે. ચલો ક્લિયર છે. બીજું મિત્રો અધ્યાંત્ર સાથે તમને એક નાનો એક ભાગ દેખાઈ આવે છે જેને મિત્રો આંત્રપુચ્છ કહે છે. શું કહે છે મિત્રો? આંત્રપુચ્છ. તો એ શબ્દ સાંભળ્યો છે એપેન્ડિક્સ. બરાબર. તો એ આ છે. હવે આજે આંત્રપુચ્છ એ આપણું અવશિષ્ટ અંગ છે. બરાબર. પરંતુ આપણા જે ધારો કે જે પ્રાણીઓ વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જેમ કે સસલું છે, તો એની અંદર કાર્યરત છે. કારણ કે આંત્રપુચ્છની અંદર સેલ્યુલોઝ ને બધાના પાચન માટેના ઉત્સેચકોનું નિર્માણ કરતા બેક્ટેરિયા આવેલા હોય છે. પણ આપણે જાણીએ છીએ કે આજે આપણો ખોરાક કાચું કે મતલબ વનસ્પતિના પણો તો રહ્યો નથી, સેલ્યુલોઝનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરતા નથી. એટલે આજે આપણે ખોરાકનો કોનો ઉપયોગ કરીએ છીએ? તળેલું હોય, બાફેલું હોય, શેકેલું હોય. ખ્યાલ આવે છે કે નહીં? એટલા માટે આપણી અંદર આજે આંત્રપુચ્છ ધીરે ધીરે અવશિષ્ટ અંગ બનતું ગયું છે. બરાબર. પણ આપણા પૂર્વજો જે આદિમાનવ કહેવાય છે, તો એ લોકો વનસ્પતિઓના પણોનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા. તો યસ, એ લોકોને સેલ્યુલોઝના પાચનની જરૂર પડતી હતી. તો એ વખતે કાર્યરત હતું. આજે આપણામાં શું બની ગયું? અવશિષ્ટ અંગ બની ગયું. ચલો ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? પછી તો કે અધ્યાંત્ર એક બંધ આપણે એક નાની કોથળી જેવો ભાગ છે. બરાબર. આ મોટા આંતરડાનો. પછી કોલોન જો મિત્રો, અહીંયા કોલોન જે ખરું ને ત્રણ ભાગમાં વહેંચાયેલું છે: ઉર્ધ્વગામી કોલોન, અનુપ્રસ્થ કોલોન અને અધોગામી કોલોન. એટલે કોલોન કેટલા? ત્રણ ભાગમાં વહેંચાયેલું જોવા મળે છે. અને આગળ જતા કોલોન શેમાં ખુલે છે મિત્રો? મળાશય. રેડી? એટલે મોટું આંતરડાના ત્રણ વિસ્તાર થઈ ગયા: અધ્યાંત્ર, કોલોન અને મળાશય. અને અંતે મળદ્વાર કે જ્યાંથી આપણે અપાચિત ખોરાકનો વખતો વખત શરીરમાંથી શું કરીએ? બહાર નિકાલ કરીએ છીએ. ચલો ક્લિયર છે. હવે સાથે સાથે આવી છે આપણા જે આ પાચક રસો જે ખરા કે જેના દ્વારા આપણે કહીએ કે જૈવ રાસાયણિક પ્રક્રિયા. બરાબર. ભૌતિક પ્રક્રિયા માટે તો છે, પણ સાથે સાથે જૈવ રાસાયણિક ક્રિયા પણ કરવાની છે. તો એ જૈવ રાસાયણિક ક્રિયા કરવા માટે મિત્રો લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ જેવી ગ્રંથિઓ પણ આવેલી છે કે જે પોતાનું પાચક રસોનું શું કરે? સ્ત્રાવ કરે, જેથી ખોરાકના જે પેલા જટિલ સ્વરૂપો હતા, જેમ કે કેમ પોલિસેકેરાઇડનું મોનોસેકેરાઇડમાં કન્વર્ટ કરવું. બરાબર કે નહીં? સાથે સાથે પ્રોટીનનું એમિનો એસિડમાં કન્વર્ટ કરવું. બરાબર. અને લિપિડનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં કન્વર્ટ કરવું. તો એ બધા જે પોઈન્ટ જે ખરા મિત્રો, એના માટે કોઈ જે અંતઃસ્રાવો જે ઉત્સેચકોની જરૂર પડે એ આપણને આ ત્રણ ગ્રંથિઓ દ્વારા પ્રાપ્ત થતા જોવા મળે છે. કઈ કઈ? તો કે લાળ ગ્રંથિ છે મિત્રો, યકૃત છે અને સ્વાદુપિંડ. લાળ ગ્રંથિ મિત્રો ત્રણ જોડ આવેલી હોય છે, જે ક્યાં ગોઠવાયેલી છે મિત્રો? આપણા મુખ ગુહાની અંદર ગોઠવાયેલી હોય છે, જેમાં એક ઉપકર્ણ જે કાનની નજીક આવેલી છે. બીજી મિત્રો આપણા જીભના નીચેના ભાગે ગોઠવાયેલી છે, એને અધોજીવા ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજી આપણી જે જડબાની નીચલા જડબાની નીચે ગોઠવાયેલી છે, જેને અધો અનુગ્રંથિ તરીકે ઓળખવામાં આવે
આવે છે અને આ ત્રણેય ગ્રંથિઓ એક એક જોડમાં છે એટલે કુલ કેટલી થઈ મિત્રો 6 ગ્રંથિઓ થઈ બરાબર પણ 3 જોડ તરીકે ઓળખાય છે બરાબર છે સાથે સાથે મિત્રો વાત કરીએ તો યકૃત એ પણ ખરા અર્થમાં સાચી એ પણ પાચક રસનો સ્ત્રાવ કરે છે એની સાથે સંકળાયેલો છે પિત્તાશય જ્યાં પિત્તરસનો શું થાય મિત્રો સંગ્રહ થાય છે બરાબર અને એ પિત્તરસને પિત્ત નલિકા આગળ લઈ જાય છે આગળ વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો પકવાશયનો યુ આકારનો જે પાર્શ્વ હતો ત્યાં ગોઠવાયેલી છે સ્વાદુપિંડ ગ્રંથિ તો એ પણ સ્વાદુરસનો શું કરે સ્ત્રાવ કરે તો સ્વાદુપિંડ નલિકા અને યકૃતની પિત્ત નલિકા બંને જોડાય એટલે યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા ક્યાં ખુલે છે પકવાશયની અંદર ખુલતી જોવા મળે છે કે જેનાથી પાચક રસો બધા જ આપણા પાચન તંત્રના માર્ગની અંદર શું થાય એનો સ્ત્રાવ થાય જેથી આપણા ખોરાકના જટિલ સ્વરૂપોને આપણે કેવા સરળ સ્વરૂપોમાં આપણે એનું શું કરી શકીએ મિત્રો રૂપાંતર કરી શકીએ છીએ બરાબર આજે મિત્રો ખાલી ફક્ત ને ફક્ત આપણે કોની વાત કરી તો કે ખોરાકમાં કેવા ઘટકો લઈએ છીએ તેની વાત કરી બરાબર આપણે એક ખોરાક જટિલ સ્વરૂપે છે તો એને આપણે કેવા સ્વરૂપમાં લઈ જવા પડે સરળ સ્વરૂપમાં લઈ જવા પડે જટિલનું કેવું સ્વરૂપ મિત્રો સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરવું જરૂરી છે બરાબર અને એના માટે આપણી અંદર શું છે મિત્રો પાચન તંત્ર અને સાથે સાથે આપણી પાસે શું આવેલી છે પાચક ગ્રંથિઓ આવેલી જોવા મળે છે જેના થકી આપણે સરળતાથી આ ખોરાકને જટિલમાંથી કેવા સરળ સ્વરૂપમાં લઈ જઈ શકીએ છીએ સાદી ભાષામાં આપણે આ ખોરાકના ઘટકોને કેવા પ્રસરણશીલ બનાવી શકીએ કેવા બનાવી શકીએ મિત્રો પ્રસરણશીલ કારણ કે સરળ સ્વરૂપ હશે તો જ એનું અભિશોષણ થઈ શકશે આપણે જાણીએ છીએ કે નાના આંતરડાની અંદર મિત્રો ખોરાકના ઘટકોનું શું થાય અભિશોષણ થાય છે તમે જાણો છો એ મુદ્દો તો અને એ અભિશોષિત થયેલો ખોરાક બધો રુધિરમાં ભળે રુધિર શરીરના દરેક કોષોને શું કરે પહોંચાડે છે બરાબર અને શરીરના દરેક કોષોમાં એક ખોરાકના ગ્લુકોઝ એમિનો એસિડ ફેટી એસિડ ગ્લિસરોલ પહોંચી જાય પછી આગળની જે પ્રોસેસ છે શરીરની જે જરૂરિયાતો છે એ પ્રમાણે એનું પરિપાચન થતું જોવા મળે છે ચલો ક્લિયર તો આપણા ખોરાકના મુખ્ય 6 ઘટકો તો યાદ કરો મિત્રો કાર્બોદિત પ્રોટીન અને લિપિડ સાથે સાથે આપણે ખનિજ તત્વો વિટામિન્સ અને પાણી બરાબર પેલા ત્રણ તો ઓલરેડી સરળ સ્વરૂપમાં જ હતા તો આ બધી જ વ્યવસ્થા કોના માટે છે જે ખોરાકના જટિલ ઘટકો છે એના માટેની આ બધી વ્યવસ્થા આપણે કહી શકીએ છીએ ચલો ક્લિયર છે તો આવતીકાલે આપણે મુખ ગુહાની અંદર આપણી જે જીભની રચના છે દાંતની જે રચના છે જે ખોરાક ચાવવાના કાર્ય સાથે સંકળાયેલી છે એના વિશે આપણે વધારે સારી ડીપમાં ચર્ચા કરીશું આશા રાખું કે આજનો આ સ્વ મૂલ્યાંકનનો જે આપણો લેક્ચર છે તમને આનંદ થયો હશે ઓકે ગુડ ડે વિદ્યાર્થી